ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો આપણે છે ને આજે ગુડ મોર્નિંગ કહેવામાં આજે બપોર થઈ ગયા છે. અત્યારે બપોર થઈ ગયા છે ને જો રસોઈ બનાવું છું. જોઈ શકો છો આ શાક એક બાજુ થાય છે. સેવ ટમેટાનું કરવાનું છે એટલે વીરજાનું મોકલું એટલે સેવ લઈ આવી. અને આજે ફાઇનલી આપણે સરપ્રાઈઝમાં એવું છે કે આપણે છે ને જો કેરીનો દાબો નાખી દીધો છે. મણ એકનો દાબો નાખ્યો છે એટલો. એટલી બધી કેરીનો દાબો જો અહીંયા નાખી દીધો છે. માથે છાપા રાખી બધું જો અહીંયા ગોઠવી દીધો છે એટલો કેરીનો દાબો. એટલે હવે આને 5-6 દિવસ તો થશે પાકતા, પછી આપણે ખાવાની. ત્યાં લગી ઓલી બહારથી લઈ આવ્યા છે તે આપણે ખાઈએ છીએ અત્યારે તો રસ કરી. ફાઇનલ જો આપણે છે ને રોટલા કરવા માંડ્યા છે. હવે રોટલી છે ને નથી કરવાની, રોટલા કરવાના છે. આપણે 2 જ રોટલા કરવાના છે એટલે રોટલા કરવા માંડ્યા. નીજુબેન ક્યાં ગયા હતા આપણે પૂછી. નીજુબેન ક્યાં ગયા હતા તમે? ક્યાં? હા હું હતું જો ગાંઠિયા હતા, જલેબી હતી. મજા આવી ખાવાની? નીજુબેનને તો આનંદ આવી ગયો ખાવાનો. હે ચાલો ફાઇનલ જો આપણે રોટલા કરવા માંડ્યા છે. એમ કહે છે કે અમે છે ને જલેબી ગાંઠિયા ખાઈને આવ્યા છે એટલે આપણે છે ને રોટલા કરવાના છે. એટલે રોટલા કરીએ છીએ ને એ તાવડી મૂકી દીધી છે. ચટણી હતી. ત્યાં કેટલાક ખાધા ગાંઠિયા? કેટલા ખાધા? જલેબી કેટલી ખાધી? 2. નીજુબેન જલેબી ગાંઠિયા ખાઈને આવ્યા છે. તો તમે રોટલા ખાશો નીજુબેન? એમને રોટલો ખાઈશ તું કે નહીં ખા? એ રોટલો ખાઈશ? તું ધરાઈ ગઈ કે રોટલો ખાવો છે નીજુબેન? એમને રોટલો ખાવો છે કે નહીં? તો હું ખાવું? હવે પૂરી રોજ રોજ તને ખાવાની હોય? વાતો કરે તો તું ખાઈને નથી આવી ત્યાંથી? તો ચાલો આપણે હવે રોટલા કરી લઈએ તો પછી મળશું. તો ફાઇનલી જો આપણે હવે શાક અહીંયા છે ને આપણે વીરજાબેન શું કરે નીજુબેન તે જોઈએ. નીજુબેન શું કરો છો? હે શું કરો છો? હે એ તો જો ઇસ્ત્રી લઈને હવે ઇસ્ત્રી છે ને હાવ એને બધા રમી ખરાબ અમે થઈ ગઈ હતી ને હવે તો એ રમવામાં કાઢી નાખી છે. એટલે ઇસ્ત્રી હોય છે ને ડૉક્ટર રમે એટલે તપાસ કરવાનું એવું બધું રમે છે. એટલે જો એ બેન છે ને ઇસ્ત્રીથી રમે. આ 3 દિવસ ત્યાં ઘર મૂકીને જાતી નથી રમવા. ઓલા બે તો રમવા વયા ગયા છે પણ આ તો જો અહીંયા અહીંયા રમે છે. તો ફાઇનલ જો આપણે હવે છે ને લોટ બાંધવાનો છે અને હવે છે ને આપણે લોટ બાંધી રોટલી કરવાની છે. શાક તો તને ચડે છે એટલે રસ કાઢી લીધો છે. રસ થોડીક વાર છે ફ્રીઝરમાં મૂકો છે. રસ થોડીક વાર ફ્રીઝરમાં મૂકવાનો છે ને ફટાફટ ઠંડો થઈ જાય ને જમવાનો ટાઈમ થાય એટલે ઠંડો થાય. એમ કહે છે કે મારા ચશ્મા દે. ચાલો આપણે એને ચશ્મા આપી દઈએ. ફાઇનલ જો એને ચશ્મા આપણે આપી દીધા છે. જો એન્ટ્રી મારે સાથે ફાઇનલ. ચાલો હું તમને રસ પણ બતાવી દઉં એટલે પછી મારે જો ફાઇનલી જો આપણે રસ છે જોઈ શકો છો. ફૂલ હીટ અત્યારે છે કારણ કે આજે સાંજનું ખોલ્યું જ નથી એટલે ફૂલ હીટ ફૂલ ઠંડુ થઈ ગયું છે એકદમ. ચાલો આપણે શાક પણ જોઈ લઈએ. બહુ ગરમ છે. ચાલો આપણે શાક પણ ચડવાયું છે જોઈ શકો છો. થોડું મીઠું ઘટે એટલે મીઠું નાખી દઈએ. ચાલો અમારે છે ને ઉઠી ગયા છે ને રોંઢો થઈ ગયો છે ને ફાઇનલી આ છોકરા રમવા માંડ્યા છે. જોઈ શકો છો નિરુદ્ધભાઈ રમે છે. શાકભાજી રમે છે ને આ બેને ઢેંટો થઈ ગયો છે એનો. જ્યારથી એના પપ્પાની દાઢ પડી ત્યારે ટેન્ટો
ચાલો ફાઇનલી આપણે સાંજ પડી ગઈ છે અને આપણે હવે છે રસોઈ બનાવવાની છે. તો આપણે ચાલો રસોઈ બનાવી. રસોઈમાં આપણે છે ને અત્યારે જો ગુંદાનો સંભારો ને એવું તો પડ્યું છે, થોડુંક ભીંડાનું શાક પડ્યું છે અને બીજું શાક પણ તો હું તમને બતાવું. સેવ ટમેટા મોગળ બપોરનું પડ્યું છે એટલે શાક પણ પડ્યું છે. એટલે આપણે ખાલી રોટલી કરવાની છે. તો ચાલો આપણે રોટલી પણ કરી લઈએ. અને ઓલા લોકોને અહીંયા મંદિરે છે બાજુમાં, ત્યાં જમવા ગયા હતા. છોકરા બધાને જમવા વયા ગયા છે એટલે અમારે જમીન આવશે ને ત્યાં આપણે રોટલી કરવાની છે. આપણે થોડીક જ રોટલી કરવાની છે આજે. તો આપણે રોટલી કરી લઈએ. આજે જો કપડાં સકેલવાના એટલા પડ્યા હતા પણ છે ને આપણે સકેલાણા નથી, કારણ કે આપણે છે ને છોકરાને અનિરુદ્ધને રાખવાનો હતો થોડીક વાર ને બાયણે થોડીક વાર બેઠા, એટલે આજે કપડાં સકેલાણા નથી. પણ હવે કાલે બધા હારે સકેલી લેવું. અને હજી જો આ કોથળી મમરાની લઈ આવ્યા છે ને હજી એનું કાંઈ મુહૂર્ત આવ્યું નથી, એટલે જો હજી એમને કોથળી પડી છે મમરાની. જો છોકરાને ત્યાં મંદિરે એમ જમવાનું હોય એટલે કાંઈ નાસ્તાની જરૂર ન હોય, પણ અને ફ્રૂટ હતું એટલે ફ્રૂટનો નાસ્તો કરી લીધો એટલે કાંઈ નાસ્તાની જરૂર ન હોય એટલે હમણાં કાંઈ કરતા નથી. પણ કાલથી હવે નાસ્તો આપણે બનાવવાનો છે બધો. ચાલો આપણે લોટ બાંધી લઈએ. પછી આપણે દીવાબત્તી પણ કરવાની બાકી છે. તો ચાલો આપણે ભગવાનનું કરી લઈએ અને પછી છે ને બીજું કરીએ પણ આપણે દીવાબત્તી કરીએ. ચાલો આપણે દીવાબત્તી કરવા ફાઇનલ બેસી ગયા છીએ.